અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રતિબંધિત દવા ટ્રામાડોલના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને વલસાડના રહેવાસી મેડિકલ સ્ટોકિસ્ટની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી અંકલેશ્વર પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી આ જથ્થો રાજસ્થાન ખાતે ટ્રાવેલ્સમાં મૂકતો હતો, ત્યારે અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ટ્રાવેલ્સમાંથી 6 મોટા બોક્સમાંથી 2.08 લાખ ટેબ્લેટ જેની કિંમત ₹8.32 કરોડ થાય છે તેને જપ્ત કરવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી જ આરોપી મેડિકલ સ્ટોકિસ્ટનું કાયદેસરનું લાયસન્સ લઈ પ્રતિબંધિત દવા ટ્રામાડોલનું વેચાણ કરતો હતો। ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે ડીવાયએસપી એસએલ ચૌધરીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના સાદરીનો અને હાલમાં વલસાડના પારડી ખાતે રહેતો પરેશ પારસમલ જૈન નામનો ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનું વેચાણ કરી રહ્યો છે। અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં રાજસ્થાન ખાતે મોટા પ્રમાણમાં ટ્રામાડોલ દવાઓનો જથ્થો ખોટી દવાઓને બિલ્ટી બનાવીને મોકલવામાં આવી રહ્યો હોવાને લઈ એટીએસના પીઆઈ ડી રહેવર અને પીએસઆઈ તેમજ એટીએસની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ બનાવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે બાતમી મેળવી અંકલેશ્વરથી લક્ઝરી બસ નીકળીને અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવી ત્યારે પોલીસે તે બસમાં તપાસ કરી। તેમાં અલગ અલગ 6 બોક્સ મળી આવ્યા, જેમાં નાના કુલ 416 જેટલા બોક્સ પણ મળી આવ્યા, જે તમામ બોક્સ ખોલી તપાસ કરતા તેમાંથી ટ્રામાડોલ અને સ્કોવિડોલ ટેબ્લેટ મળી આવી। તમામ બોક્સમાંથી 4160 સ્ટ્રીપમાં 2,08,000 ટેબ્લેટ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 8.32 કરોડ થાય છે। પોલીસે બસમાંથી ટેબ્લેટનો જથ્થો ઝડપી લીધો હતો, જો કે આરોપી પરેશ જૈન રાજસ્થાન ખાતે આ જથ્થો આવે તેની રાહ જોઈ રહ્યો હતો। આરોપી પોતે રાજસ્થાન હોવાને લઈને એટીએસની બીજી એક ટીમ રાજસ્થાન ખાતે પહોંચી ગઈ અને ઉદયપુર જિલ્લાના ઘોઘુંડા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઉત્તરાખંડથી પોતે કાયદેસર રીતે આ દવાઓનો જથ્થો મંગાવતો હતો, ત્યારબાદ પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી ગેરકાયદેસર રીતે આ જથ્થો અલગ અલગ જગ્યાએ મોકલતો હતો। મે 2026થી જ મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ લઈને ટ્રામાડોલનો જ વેપાર કરતો હતો। આરોપી અત્યાર સુધીમાં કુલ 25 બેચમાં કુલ ₹62.54 લાખ ટેબ્લેટ મંગાવી છે। 25 બેચમાં કુલ 62.54 લાખ ટેબ્લેટ મંગાવી છે। આરોપી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતે આ મોટા પ્રમાણમાં જથ્થો મોકલતાની તપાસમાં બહાર આવ્યું છે અને ઉત્તરાખંડ તેમજ મહારાષ્ટ્ર ખાતે પણ એનડીપીએસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। પોલીસ તપાસમાં ગુજરાત એટીએસ દ્વારા 1 મહિના પહેલા વાપી ખાતે મેફેડ્રોન ટકના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી, જે કેસમાં પણ આરોપીની સંડોવણી ખુલી હોવાનું સામે આવ્યું છે। આરોપીએ ક્યાં ક્યાં જથ્થો મોકલ્યો હતો ને તેને લઈને 2 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।